નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, 1 સપ્ટેમ્બર પછી આજે શિક્ષણ મંત્રીએ પહેલીવાર પત્રકાર પરિષદમાં એક શિક્ષક ભરતીને લગતું મહત્ત્વનું અપડેટ આપ્યું છે। તો પહેલાં તમે એ શિક્ષણ મંત્રીનું નિવેદન સાંભળો। આજે જૂના શિક્ષકો 1:3 પ્રમાણેની જે ભરતી આપણે કરી રહ્યા છે જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે। અને વ્યવસ્થા કંઈ નવી નથી, પુરાણી હતી પણ વચ્ચે સ્ટોપ થઈ હતી અને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે। અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું છું, આપણું કેલેન્ડર વર્ષ જાહેર કરેલું છે એટલે અત્યારે એજ બેન્ડની જાહેરાત આપણે આપી દીધી, અત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું। હવે ટાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું, ટાટ માધ્યમિકની આપીશું, ટેટ 2 6 થી 8ની પણ જાહેરાત આપણે આપીશું, અને ટેટ 1 અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલાં આ બધી જ જે જાહેરાતો છે એ આપીને આપણે 24,700 જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે। ને એ તો મિત્રો, તમે શિક્ષણ મંત્રીનું નિવેદન સાંભળ્યું। તેમણે જણાવ્યું કે સૌપ્રથમ જૂના શિક્ષકોની ભરતી કરીશું, ત્યાર પછી અમે 11-12ની ભરતી કરીશું, 9-10ની ભરતી કરીશું, 6 થી 8ની ભરતી કરીશું અને છેલ્લે 1 થી 5ની અમે ભરતી કરીશું। તો આજે આ પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રીએ શિક્ષક ભરતી માટેનું જે શેડ્યુલ છે તે જણાવ્યું છે। પણ મિત્રો, આ ભરતી ટૂંકા સમયમાં જાહેરાત થાય એના માટે દરેક ટેટાટ મિત્રોએ સતત મહેનત કરવી પડશે, જેથી કરીને આ ભરતી આપણે નોટિફિકેશન ભરતીની વહેલી તકે આવી જાય। બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કંઈ ટેટાટ ભરતીને લગતું શિક્ષણ મંત્રીનું જે નિવેદન પત્રકાર પરિષદમાં આપવામાં આવ્યું હતું, તો તમને એ નિવેદનથી તમે માહિતગાર થાવ અને તમને થોડુંક આઈડિયા આવે કે ભરતી ક્યાં વળી થશે। બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કંઈ હતું એ આપને પહોંચાડ્યું છે। આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે। જો માહિતી સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી ટેટાટ ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી આપને પહોંચતી રહે। મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।